मित्रों जे भेंट पलटी खावानी जे घटना बनी है ए कोना कारणे थई केवी रीतना थई अत्यारे जे ट्रेंडिंग में जे टॉपिक बनी गयो छे जे बधा लोको जे यूट्यूबरो छे आ विडियो बनाई रह्या छे दे मोगरा भेंट जे छे ए पलटी खाई गई छे। आ ईके चेनले आना पर सर्च मारीए तो एमना बधा ज विडियो जे छे ए तमे आ स्क्रीन पर जोवो। आ बधा ज विडियो छे एक विडियोनी अंदर पलटी खाती खाती बची जाय छे એટલે બીજા જ દિવસે આ જે ભેંટની જે ખબર આવે છે કે દે મોગરા ભેંટ જે છે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરની વચ્ચે જે પલટી ખાઈ ગઈ એટલે કે પલટી ખાઈ ગઈ। જી हाँ मित्रों आ कोना कारणे થઈ એ વિડીયોના મદદથી તમે જોઈ શકો છો કે દરેક વિડીયોની અંદર જ્યાં પેલા રોકી મારતા હોય ચાહે માલિક હોય કે ચાહે ડ્રાઈવર ભાડા પર હોય પણ આવું ના કરવું જોઈએ કે ભેંટની અંદર 15 થી 20 લાખ રૂપિયાનું જે સામાન ભર્યું હોય અને એક્સ્ટ્રા બીજું સામાન હોય એટલે બધું થઈને વાત કરવામાં આવે તો 30-35 લાખ રૂપિયાનું સામાન હોય સાઉન્ડ હોય જો આવી રીતના નુકસાન થાય તો આ માલિકને બહુ નુકસાનની વાત છે। તો આ ડ્રાઈવરના ભેદકારીના લીધે જ આ ઘટના બની હોવાના આપણે દાવો કરી શકીએ છીએ કે એમના જે જેટલા પણ વિડીયો આપણે સર્ચ કર્યા છે એ બધા જ વિડીયો આમ ચાહે કે પેલો ભાઈ જે ડ્રાઇવિંગ કરી રહ્યો છે થોડું આમ पलटी खाता खाता बची जाए छे। जेटला विडियोनी अंदर जे एक विडियो वायरल थी रह्यो ए विडियोनी अंदर जे भेंट जे छे दे मोगरा भेंट छे पलटी खाती खाती बची जाए छे। तो आ घटना जे बधी ज आपणे वात करवामां आवे तो ड्राइवरना बेदकारीना ज लीधे आ घटना बनी होय एवुं आपणे दावो करी शकीए। આપણે કોઈને આરોપ નથી લગાવતા, આપણું તો કામ છે તમને સુધી માહિતી પહોંચાડવાની, ફ્રીમાં માહિતી પહોંચાડવાની। તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જાજો। આ રીતના તમે આગળના વિડીયો જોવા માંગતા હોય તો આપણે ગુજરાતની તમામ જે ઘટના જ વિડીયો છે આ જ ચેનલ પર તાત્કાલિક બતાડતા હોય છે। હું શૈલેષ ભીલ તમારો દોસ્ત। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।